કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આજે આ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર સ્વાધ્યાય 3માં આજે આપણો લાસ્ટ વિડીયો છે ચેપ્ટર નંબર 3નો, જેમાં મિત્રો આપણે આખું ચેપ્ટરને ખૂબ જ મસ્ત રીતે સોલ્વ કરાવેલું છે. તમામ દાખલા આપણે ક્લિયર કટ કરાવેલા છે. તમામ દાખલા એટલે કે ટૂંકા પ્રશ્ન હોય કે મોટા પ્રશ્ન હોય કે 2 માર્ક્સના કે 4 માર્ક્સના પ્રશ્ન હોય, બધી જ વસ્તુ બધા જ કોન્સેપ્ટ મિત્રો આપણે આ આખા ચેપ્ટર્સની અંદર પૂરા કરાવેલા છે. તો મિત્રો, તમે હજુ સુધી એ તમામ વિડીયો ન જોયા હોય ને, તો આપણે ખાસ ધોરણ 10 મેથ્સની પ્રેક્ટિસ બુક સોલ્યુશન આવી રીતે આપણે આખી પ્લેલિસ્ટ બનાવેલી છે. એમાં આપણે 1, 2 અને 3 આવા 3 ચેપ્ટરના બધા જ વિડીયોઝ મૂકેલા છે. તો ખાસ તમે મિત્રો તમામ વિડીયો જોઈ લેજો. તમને એક્ઝામમાં ઘણી રીતે હેલ્પફુલ થઈ રહેશે. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 3માં આપણું છેલ્લું જે છે ને એટલે ખરા ખોટા છે પૂરા કરવાના છે. અને ખરા ખોટા પૂરા કર્યા પછી આપણે આ ચેપ્ટરને બાય કહી દેવાનું છે, એટલે કે ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોથી આપણે ચેપ્ટર નંબર 4ની પણ શરૂઆત કરી દેવાની છે, જેનું નામ છે દ્વિઘાત સમીકરણ. મિત્રો, આપણે આખી જ પ્રેક્ટિસ બુકને સોલ્વ કરાવવાની છે, બરાબર છે. દિવાળી સુધીમાં મિત્રો આપણે આખી જ પ્રેક્ટિસ બુકને ક્લિયર કટ સોલ્વ કરાવી નાખીશું, કંઈ પણ બાકી રાખીશું નહીં. અને તમે જો મિત્રો બુક અને પ્રેક્ટિસ બુકને બંનેને ભેગા સોલ્વ કરશો ને, તો મિત્રો સિમ્પલ વસ્તુ છે કે તમારા 100 માટે 100 માર્ક્સ પણ આવી શકે. કારણ કે બોર્ડની જે પેટર્ન છે એ પ્રમાણે તમે જોવા જાઓ ને, તો બેઠા અમુક પ્રશ્ન પ્રેક્ટિસ બુકમાંથી ત્યાં મૂકતા હોય છે. એટલે ખાસ આની પ્રેક્ટિસ કરી લેજો. એકવાર વિડીયો જોવાનો અને પછી પ્રેક્ટિસ કરવાનું. મિત્રો, તમને દાખલા આવડી જશે, તમને કોન્સેપ્ટ પણ બધા ક્લિયર કટ થઈ જશે. ચાલો શરૂઆત કરીએ આપણે ખરા ખોટાની, જેમાં આપણને સૌથી પહેલું ખરું ખોટું આપણને આપેલું છે કે સમીકરણ 5x + 7 = 0નો આલેખ y અક્ષને સમાંતર રેખા છે. સૌથી પહેલાં તો વાયની કિંમત શું મળે છે કે એક્સની કિંમત શું મળે આપણે શોધી લેવી પડે. જોજો અહીંયા 5y + 7 = 0 મળે છે. એથી y બરાબર આ +7 છે શું બનશે? -7 બનશે. અને 5 ગુણાકારમાં તો છે જ. અને y બરાબર -7/5. હવે -7/5 ક્યાં આવે? જુઓ તમે અહીંયા 7/5 એટલે 5 × 5 2 વધશે, 0 કરવા પડે અને 5 ચોક 20. એટલે મિત્રો સમજો કે y બરાબર -1.4 આપણને મળે છે. હવે આ જે બિંદુ છે ને મિત્રો, આ જે બિંદુ એ y અક્ષની સમાંતર રેખા છે કે નહીં આપણે ચેક કરીએ. જો દોરીને ચેક કરીએ, તમને સમજાવું, ક્લિયર કટ તમને સમજાવું કે શું આવશે. જો આપણું આ x અક્ષ છે અને આપણું આ y અક્ષ છે, બરાબર છે મિત્રો. હવે y બરાબર -1.4 અને x ની કિંમત આપણે 0 લેવાની છે. તો y ની કિંમત આપણે 1.4 લેવાની, માઇનસની કિંમત ક્યાં આવશે? y માં તો નીચે આવશે, અને x ની કિંમત તો આપણે 0માં જ લેવાની છે. તો કઈ જગ્યાએ આવશે તમે જોજો અહીંયા, તો કે સમથિંગ આ જગ્યાએ, કોઈ જગ્યાએ, કાં તો એક આ જગ્યાએ પોઈન્ટ આવશે. અને ત્યાં લાઈન આપણે દોરીશું ને, ત્યાં શું કરીશું? લાઈન આપણે અહીંયા દોરીશું. તો આ રેખા મિત્રો, આ રેખા એ આપણા x અક્ષને સમાંતર છે. ક્યાં સમાંતર છે આ રેખા? x ને સમાંતર છે. આ રેખા એ y અક્ષને સમાંતર રેખા નથી, પણ અહીંયા આપણને ખોટું આપ્યું છે. એટલે આ કેવું વિધાન છે આપણું? આ વિધાન આપણું તદ્દન ખોટું છે. ચાલો બીજું જોઈએ છે આપણે હવે. સમીકરણ 4x + 7y = 0નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. બિલકુલ સાચી વાત છે. અહીં આપણને બરાબરની પાછળ 0 આપેલો છે, એનો મતલબ કે c ની કિંમત 0 છે. એટલે જ્યારે પણ તમને પાછળ એટલે કે બરાબરની પાછળ અચળ કિંમત 0 આપી હોય ને, એનો મતલબ કે એ શું કહેવાય? ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. જેથી આ વિધાન કેવું છે આપણું? બિલકુલ સાચું છે. આગળ વધીએ છીએ આપણે હવે. જો a7 એક સમીકરણ 3x + 2y = 41નો એક ઉકેલ હોય, તો a ની કિંમત 9 મળે છે એવું આપણે શોધવાનું છે. ચાલો શોધી લઈએ. પહેલાં તો જે જગ્યાએ x છે ત્યાં શું આવશે? a આવશે. લખી દઈએ પહેલાં 3x + 2y = 41. x છે ત્યાં શું આવશે? a આવશે. એટલે 3a + 2 અને y ની કિંમત 7 છે, એટલે અહીંયા 7 લખવાની છે, બરાબર 41. 3a ના 3a + 7 × 2 કરો એટલે 14 થાય, બરાબર 41. 3a = 41 - 14. ચલો માઇનસ કરીએ આપણે. શું આવે ચેક કરીએ. અહીંયા 11 કરવું પડશે ને અહીંયા 3 કરવું પડશે આપણે. 11 - 4 કરો તો 7 આવે, અને 3 - 1 કરો એટલે 2 આવે. એટલે 3a = 27. તો a બરાબર 27/3 થશે. અને કાપાકૂપી કરીએ એટલે 3 × 9 = 27 થાય. એટલે એ બરાબર આપણો 9 આન્સર રાઈટ છે. એટલે કે આ આપણને જે આપ્યું છે ને
એ બિલકુલ સાચું છે, એટલે સાચું વિધાન છે. વિધાન કેવું છે આપણું? સાચું છે. નેક્સ્ટ જો સમીકરણ યુગમાં 7x + 10y = 16 અને 3x - 30/7y = 48/7 ના આલેખ સમપાતી રેખાઓ છે. ચલો સમપાતી રેખા માટે શું કરવાનું? તો કે બધું સરખું સરખું હોવું જોઈએ. તો આને આપણે A1 કહીએ છીએ, આને આપણે A2 કહીએ છીએ. એટલે અહીંયા આવશે પહેલું 7/3. ચલો અહીંયા આ 10 છે B1 અને આ છે B2. ચેક કરીએ આપણે. 10/30/7 આ ઉપર જશે એટલે આવું બનશે 10/30 અને ઉપર 7. 0 0 કપાઈ જશે એટલે 7/3 આપણને I મળી જાય છે. જો આપણને A1/A2 આ મળી ગયા 7/3, આપણને B1/B2 પણ 7/3 મળી ગયા. હવે જો C1/C2 મળી જાય ને તો આપણું કામ જ થઈ જશે. જોજો C1 ની કિંમત છે 16 અને આની કિંમત છે 48/7. 48/7 પણ 7 ચડશે ઉપર એટલે 16/48 અને 7 અહીંયા ઉપર આવશે એટલે 16 તરી 48 મતલબ કે 7/3 આ પણ આવી ગયા છે. આ પણ આવી ગયા છે મતલબ કે બધા જ કિંમતો સરખી હોય. બધી જ કિંમતો કેવી છે મિત્રો? સરખી છે. જેથી આપણે કહી શકીએ છીએ કે આ શું છે? સમપાતી રેખા છે. એટલે કે સાચું વિધાન છે આપણું. વિધાન કેવું છે આપણું? સાચું છે. આગળ જોજો 5મા નંબર જો A = 2 હોય તો સમીકરણ યુગમાં ax + 4y = 12 અને 6x + 12y = 36 ને અનંત ઉકેલ હોય એવું કીધું છે. અનંત ઉકેલ એટલે કે સમપાતી રેખાઓ. જો અહીંયા a ની જગ્યાએ આપણે 2 મૂકવાના છે એટલે કે 2x + 4y આ -12 કરી દઈએ +12 નું. એવી રીતે બીજી સમીકરણ યુગમાં 6x + 12y - 36. જો ચેક કરીએ આપણે અહીંયા 2 × 3 કરો એટલે 6 થાય. 2 તરી 6, 4 તરી 12 અને 12 તરી 36. એનો મતલબ એવો થાય છે મિત્રો કે અહીં જે આ બધું જે ખરું ને કેવું છે? સરખું સરખું જ છે. A1/A2 મળે છે આપણને, B1/B2 મળે છે અને C1/C2 પણ મળે છે. એનો મતલબ કે આ કેવું છે? આપણું સમપાતી રેખા છે. સમપાતી રેખામાં બધી વસ્તુ સરખી હોય. તો મિત્રો અહીં હજુ એક બાકી રહી ગયું છે. અરે વાહ, ચાલો પૂરું કરીએ. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. તમને ખબર છે તેવી રીતે કે એક પણ ઉકેલ ન હોય એટલે શું આવશે? તમે સમજી ગયા છો બરાબર ને? એક પણ ઉકેલ એટલે કે સમાંતર રેખાઓ. આ સમાંતર રેખાઓ જ્યારે હોય ને આ મિત્રો ક્યારેય આ બંને રેખાઓ ભેગી થતી નથી. અને ભેગી થતી નથી મતલબ કે આને સુસંગત નથી એવું પણ કહેવામાં આવે. સુસંગત નથી એમ કહેવામાં આવે છે. બરાબર વાત છે. એટલે આ કેવું છે? આપણું વિધાન બિલકુલ સાચું છે. તો મિત્રો અહીં આપણો વિડીયો છે ને એ પૂરો થાય છે. આપણા તમામ ખરા ખોટાને આપણે ખૂબ જ મસ્ત રીતે પૂરા કરાવ્યા છે. આખું જ ચેપ્ટર આપણે ખૂબ જ મસ્ત રીતે પૂરું કરાવ્યું છે મિત્રો. બધાને ઇઝીલી ખબર પડી ગઈ હશે એવી હું આશા પણ રાખું છું, જે તમને બોર્ડની એક્ઝામમાં મિત્રો ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. ખાસ દરેક વિડીયોને એકવાર જોઈ લેજો અને દરેક દાખલાની પ્રેક્ટિસ કરી લેજો. ખાસ મિત્રો જો તમે ચેનલ પર નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરી દેજો અને કોમેન્ટમાં તમને જણાવજો કે તમને મારો આ વિડીયો અને તમને મારા પ્લેલિસ્ટ જે છે ને એટલે કે આખી જ પ્રેક્ટિસ બુકના વિડીયોઝ તમને કેવા લાગે છે એ પણ મને ખાસ જણાવજો, જેથી મિત્રો મને પણ આગળ તમારા માટે વધારે કંઈક નવું કરવાની ઈચ્છા થાય. બરાબર છે? તો ખાસ મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણની પણ શરૂઆત કરી દેવાની છે.